અત્યારે હાલમાં વડોદરામાં મેન્યુઅલી 5 સ્ટેશન પર મોનિટરિંગ થઈ રહ્યું છે, પરંતુ આગામી સમયમાં એટલે આવતા મહિનાથી એક અમે કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમની સ્થાપના કરવા જઈ રહ્યા છે. આ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મેઝરમેન્ટ કરશે અને રિયલ ટાઈમ તમને ડેટા મળશે અને એક્યુઆઈ જે તમે જાણો છો એ રીતે એક્યુઆઈ પણ રિયલ ટાઈમ તમને મળશે અને આ જીપીસીબી સીપીસીબી સર્વર પર કનેક્ટેડ કરવામાં આવશે અને જે સીપીસીબીની સમીર એપ્લિકેશન છે એના પર બી ડેટા મોકલવામાં આવશે, એટલે તમે કોઈ પણ જનતા એને રિયલ ટાઈમ એક્યુઆઈ જાણી શકશે વડોદરા સિટીનો. અત્યારે એક સ્ટેશન સ્થાપવાનું બોર્ડ જીપીસીબી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એ કારેલી બાગમાં સ્થાપવામાં આવશે. આ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ છે, એટલે કન્ટિન્યુઅસ પોતાનું મેઝરમેન્ટ મિકેનિકલી ને ઇલેક્ટ્રિકલી કરતું રહેશે, એમાં કોઈ હ્યુમન હેન્ડલિંગ નહીં હોય અને રિયલ ટાઈમ ડેટા મળશે. અત્યારે જીપીસીબી દ્વારા ડેટા પરચેસ મોડ પર આ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે અને એનો જે કંઈ ખર્ચો છે એ જીપીસીબી દ્વારા કરવામાં આવશે. હાલમાં વડોદરામાં કોઈ પણ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન નથી, એટલે આ પહેલું સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં જો બીજા પણ ઘણા સ્ટેશનો આવા બરોડામાં લગાવવામાં આવશે.